નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીઓને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જો પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા નીટ 2022ના કોર્સની. ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. આજે આપણે શું કરવાના છે? તો આજે આપણે રચના છે આપણે ભણવાના છે, કોષ દિવાલ છે, અંતઃપટલ તંત્ર જે છે એના વિશે બધી ચર્ચા કરીશું. ચાલો હવે આપણે કોષ દિવાલ વિશે ચર્ચા કરીએ. કોષ દિવાલ વિશે આપણે કાલે ભણી ગયા હતા, પણ કાલે આપણે ભણ્યા ત્રિકોણિક કોષ દિવાલ ભણ્યા હતા. તમારે આદિ કોષ કેન્દ્રીય કોષની કોષ દિવાલ વિશે આપણે ભણી ગયા. આજે આપણે ભણવાનું છે કોની ભણવાનું છે કે કોષ કેન્દ્રીય કોષની કોષ દિવાલ તો કાર્ય તો કોષ દિવાલનું સેમ છે. ભાઈ પ્રવેશશીલતા કેવી હતી? પ્રવેશશીલ હતું, અર્ધ પ્રવેશશીલ હતું કે અપ્રવેશશીલ હતું? કોષ દિવાલ પ્રવેશશીલ હતું, એટલે કોઈ પણ વસ્તુને એ રોકતું નથી. એવી વસ્તુ એને અંદર જવાનું. પરંતુ એક વસ્તુ જરૂરી હતી આપણે કે જે અમુક કદથી મોટા કદના અણુ હોય એમને એ પ્રવેશ કરવા દેતું નહોતું. શું કામ? કે એની અંદર જે પોર્સ આવેલા છે, છિદ્ર આવેલા છે, એ એક માપના હોય, એની કરતા મોટા કદના અણુઓને તે પ્રવેશ કરવા દેતું નથી. કે અમુક કદથી મોટા કદના અણુને પ્રવેશ કરવા દેતું. આ આપણે જોયું હતું ગઈકાલે. બીજું શું જોવાનું છે? તો આપણે એવું કાલે ભણ્યા હતા કે જે કોષ દિવાલ છે કેવું હોય છે? તો કે મૃત હોય છે. તો સર આપણે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ જોવા મળે છે, એના આધારે કોષ કોઈ દિવસ મોટો થતો જ નહીં હોય. તો જે વનસ્પતિની અંદર આપણે કોષ દોરીએ, માનો કે આપણે આ દોરીએ છીએ વનસ્પતિનો કોષ. હવે જ્યારે કોષ નાનો હોય એટલે કે હજી બન્યો હોય ત્યારે એની ફરતે કોષ દિવાલ એમાં જોવા મળે છે. એ હું લાઇટ ગ્રીન કલરથી હું દોરું છું, બધા કોષ દિવાલ બતાવું. અંદર જે છે એ શું છે? તો કે અંદર છે એ તો કોષ રસપટલ છે. આપણે જે કલરથી દોર્યું તે કલરથી લખીએ. ડાર્ક ગ્રીન કલરથી તમને બતાવે છે શું છે? તો કે એ તો કોષ રસપટલ. અને ઉપર જે લાઇટ ગ્રીન કલરથી આપણે દર્શાવ્યું છે એ શું છે? કે કોષ દિવાલ છે. પરંતુ કોષ જ્યારે નાનો હોય
ત્યારે એમાં જે કોષ દિવાલ જોવા મળે એને શું કહેવાય તો કે એને પ્રાથમિક કોષ દિવાલ કહેવાય. અને જેમ જેમ કોષ મોટો થતો જાય ત્યારે કોષરસ પટલની ઉપરની બાજુએ એક નવી કોષ દિવાલ બનવાનું નિર્માણ થાય છે. એને શું કહેવાય છે તો કે એને દ્વિતીય કોષ દિવાલ તરીકે ઓળખવામાં મેં કોષ દિવાલ અંદર બનાવી બતાવી બધાને. તો પ્રાથમિક કોષ દિવાલ છે એ શું કરે તો કે પ્રાથમિક કોષ દિવાલ જે છે જ્યારે કોષ નાનો હોય ત્યારે નિર્માણ પામે એટલે એ થોડુંક વિસ્તરણ પામીને કોષને વૃદ્ધિ કરવા માટે સક્ષમ બનાવે છે. પરંતુ દ્વિતીય કોષ દિવાલ છે એ કેવી છે તો કે પુખ્ત કોષ દિવાલ છે જે વિસ્તરણ પામતી નથી. હવે આપણે બે અલગ અલગ વનસ્પતિ અને એક લીલ છે એની કોષ દિવાલ છે એની બનેલી હોય આપણે ભણવાનું. લીલના ત્રણ પ્રકાર હોય છે, હરિત લીલ છે, રાતી લીલ છે, બ્રાઉન એટલે કે ભૂખરી લીલ છે. એ આપણે નીચેની અંદર ચેપ્ટર 2 ની અંદર ભણશું. પરંતુ સામાન્ય રીતે લીલની કોષ દિવાલ છે શેની બનેલી હોય એ આપણે ભણીએ તો કે સેલ્યુલોઝ છે એ બંનેની અંદર આવે. સેલ્યુલોઝ છે એ લીલની અંદર આવશે અને વનસ્પતિની આપણે કોષ દિવાલ ભણશું એની અંદર પણ આવશે. વનસ્પતિની કોષ દિવાલ, વનસ્પતિની કોષ દિવાલ પણ શેની બનેલી હોય તો કે સેલ્યુલોઝની બનેલી હોય. બીજા કયા કયા ઘટકો છે એ વનસ્પતિ અને લીલની કોષ દિવાલ વચ્ચે અલગ અલગ હોય એ જોઈએ. તો કે લીલની કોષ દિવાલની અંદર સેલ્યુલોઝ આવી ગયું, પછી આવે છે મેનોસ, પછી આવે છે ગેલેક્ટોસ, ગેલેક્ટન્સ તરીકે સામાન્ય રીતે લખે છે ગેલેક્ટન્સ, અને આવે છે મિનરલ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. અને શું કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખવામાં આવે. કેલ્શિયમ કાર્બોનેટ એક પ્રકારનું શું છે તો કે મિનરલ છે. ચલો, વનસ્પતિ છે એની કોષ દિવાલ છે એની બનેલી તો કે સેલ્યુલોઝ છે, હેમી સેલ્યુલોઝ છે, હેમી સેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય. આ ચાર દ્રવ્ય શેની અંદર આવેલા હોય તો કે વનસ્પતિની કોષ દિવાલની અંદર. અને લીલના કોષ દિવાલની અંદર કોણ કોણ આવેલું હોય તો કે સેલ્યુલોઝ, મેનોસ, ગેલેક્ટન્સ અને કેલ્શિયમ કાર્બોનેટ આવેલા હોય. તો આ બે ની અંદર કન્ફ્યુઝન થાય છે. શું કરવાનું તો કે આપણે એક રીતે સાદી સિમ્પલ રીતે આપણે યાદ રાખવા માટે કહીએ તો કે સેલ્યુલોઝ તો બંનેની અંદર આવે એટલે એમાં તો યાદ રાખવા જેવું છે નહીં. હવે લીલની અંદર એક વસ્તુ યાદ રાખો, મેનોસ છે અને એની સાથે મિનરલ આવે છે એટલે કે લીલની સાથે એમ આવે છે. મેનોસ અને મિનરલ, મિનરલ કયું છે તો કે કેલ્શિયમ કાર્બોનેટ છે અને બીજું કોણ છે ગેલેક્ટન્સ. ત્યારે વનસ્પતિની અંદર તો કે સેલ્યુલોઝ ની સાથે કોણ આવે હેમી સેલ્યુલોઝ આવે, જ્યારે પેક્ટિન અને પ્રોટીન આવે છે. તો વનસ્પતિ આરે કોણ આવ્યું ઈ આવ્યું. આવા તમને પૂછે કઈ રીતે ખબર છે ક્વેશ્ચન તો કે નીટની અંદર ક્વેશ્ચન આવી રીતે પૂછે, નીચેનામાંથી કયો વિકલ્પ તમને યોગ્ય લીલની કોષ દિવાલનું બંધારણ આપે છે. આવી રીતે પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કયો વિકલ્પ લીલની કોષ દિવાલનું સાચું બંધારણ આપે છે. આવું પૂછો અને તમને એ બી સી અને ડી, પરંતુ નીટની અંદર એબીસીડી નથી આપતા, ત્યાં 1 2 3 4 આપે. શું આપે છે આપણે હવે નવી સિસ્ટમ થી લખશું 1 2 3 4. હવે આમાં શું હોય લીલનું સાચું બંધારણ તો અહીં તમને ઉપર આપણે ગ્રીન કલર થી એ લખ્યું છે. હવે એકની અંદર છે હેમી સેલ્યુલોઝ મૂકી દઈ, એક ઓપ્શન અંદર પેક્ટિન મૂકી દઈ, એકની અંદર પ્રોટીન મૂકી દઈ, એક છે એ સાચો ઓપ્શન આપે. તો ખબર પડી કે આ રીત પછી કેવી રીતનો ક્વેશ્ચન પૂછી શકે. હવે એક વસ્તુ ભણવાની છે મિડલ લેમેલા. મિડલ લેમેલા, મિડલ લેમેલા એટલે શું થાય તો કે મધ્ય પટલ થાય. શું થાય મધ્ય પટલ. મધ્ય પટલ ક્યાં આવેલું એ સમજાય. આ એક કોષ છે, એની બાજુમાં બીજો કોષ છે, એની બાજુમાં નીચે ત્રીજો કોષ. બધાને 3 કોષ બતાય છે. પહેલો કોષ, આ બીજો કોષ, બતાણું. હવે એની ઉપર એની કોષ દિવાલ હોય કે ન હોય. પહેલા કોષની કોષ દિવાલ દોરી, બીજા કોષની કોષ દિવાલ દોરી, ત્રીજા કોષની કોષ દિવાલ દોરી. ચલો આપણે કોષ દિવાલ એક દોરી.
હવે એક કોષ છે એ બીજા કોષ સાથે ડાયરેક્ટ જોડાયેલો હોતો નથી. એની વચ્ચે આપણને એક પ્રકારનું સ્તર છે એ જોવા મળે છે. તેને શું કહેવાય છે? તો કે મધ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે લાઈટ બ્લુ કલરથી જે સ્તર દર્શાવ્યું છે બતાવીશ બધાને. આ જે સ્તર જોવા મળે છે એને શું કહેવાય છે? તો કે આ જે સ્તર આપણે જોવા મળે એને મધ્ય પટલ અથવા તો મિડલ લેમેલા તરીકે ઓળખવામાં આવે છે. સર આ બનેલું શેનું હોય? તો કે આ જે છે એ કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય. કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય. આપણે ઉપર જોયું કે કેલ્શિયમ પેક્ટેટ હતું, કેલ્શિયમ કાર્બોનેટ હતું. લીલની અંદર આપણે શું ભણ્યા હતા કયો તો? કેલ્શિયમ કાર્બોનેટ હતું. જ્યારે આની અંદર આપણને શું જોવા મળશે? કેલ્શિયમ પેક્ટેટ જોવા મળે છે. તો મધ્ય પટલ ની અંદર સમજાણું કે મધ્ય પટલ તમને પૂછવામાં આવે મિડલ લામેલા એટલે શું થાય? તો ખબર પડી જાય કે ન પડી જાય? કોષ દિવાલ વિશે આપણે શું ભણ્યા? તો કે ફૂગ અને વનસ્પતિના રસ પટલની બહાર આવેલ નિર્જીવ દ્રઢ રચનાને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે. કોષ દિવાલ ફક્ત આકાર આપવા ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અથવા ચેપથી રક્ષણ નથી આપતી, પરંતુ કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા અને અનિશ્ચયીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે. પેલું લાઈન કઈ છે? તો કે કોષ દિવાલ કોષને ફક્ત આકાર નથી આપતું. આપણે ભણ્યા ને આકાર આપે છે. બીજું, યાંત્રિક નુકસાનથી પણ રક્ષણ કરે છે. ત્રીજું કાર્ય શું છે? તો કે ચેપથી રક્ષણ આપે. ચેપથી રક્ષણ કઈ રીતે આપે? માનો કે એની અંદર છિદ્ર છે એની કરતા મોટો કોઈ અણુ છે, બેક્ટેરિયા છે કે એ માનો કે તમારા વનસ્પતિ કોષને પ્રાણી કોષને ચેપ લગાડવા આવે તો કોષ દિવાલ હોય તો શું થાય? તો કે કોષ દિવાલ હશે તો એ ચેપ લગાડવા વાળી જે રચના છે એ આપણા શરીરની અંદર પ્રવેશ કરી શકશે નહીં, એટલે કે કોષની અંદર પ્રવેશ કરી શકશે નહીં. એટલે એ રીતે શું આપશે? રક્ષણ આપશે. કોનાથી? તો કે ચેપથી. બીજું શું કરે છે? તો કે અનિચ્છનીય મહાઅણુઓથી આપણને કોષને અવરોધ પ્રદાન કરે, એટલે કે કોષની અંદર એને જવા દેશે નહીં. ચાલો, લીલની કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે સેલ્યુલોઝ છે, ગેલેક્ટન્સ છે, મેનોસ છે અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજનું ઇંગ્લિશ થાય મિનરલ એની બનેલી હોય છે. જ્યારે અન્ય વનસ્પતિમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે, જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે. પરિપક્વતાની સાથે તે ક્ષય પામતી જાય, એટલે કે જેમ જેમ કોષ છે એ પુખ્તતા તરફ જાય છે એ પ્રાથમિક કોષ દિવાલની જે વૃદ્ધિની ક્ષમતા છે એ થઈ જાય તો ઓછી થતી જાય છે અને કોષની અંદર દ્વિતીય કોષનું નિર્માણ થવા લાગે છે. એટલે કે કોષની અંદર ન હોય, માનો કે આ કોષરસ પટલ છે, આ કોષરસ પટલ છે અને ઉપરની બાજુએ તમને અહીંયા પ્રાથમિક કોષ દિવાલ જોવા મળતી હોય તો પ્રાથમિક કોષ દિવાલ અને કોષરસ પટલની વચ્ચેનો જે આ એરિયો છે ત્યાં કોનું નિર્માણ થાય? તો કે ત્યાં દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે. આપણે નીચે જોયું મધ્ય પટલ એટલે કે મિડલ લામેલા ક્યાં આવેલું હોય? તો કે બે આજુબાજુ કોષો હોય એની વચ્ચે આવેલું હોય, એની શેનું બનેલું હોય? તો કે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે અને આજુબાજુના કોષોને એકબીજાના સંપર્કમાં રાખે છે અને જકડી રાખે છે. કોષ દિવાલ તેમજ મધ્ય પટલની આરપાર રહેલા કોષરસ તંતુ આજુબાજુના કોષોની અંદર કોષરસને સંપર્કમાં રાખે છે. શું કહેવા માંગે છે આપણે જોઈએ? આ પહેલા નંબરનો કોષ છે અને બીજા નંબરના કોષનો જે કોષરસ છે એ બીજાને સંપર્કમાં રાખવો હોય તો કોના દ્વારા સંપર્કમાં રહે? તો કે બંનેનો સંપર્ક રાખવા માટે વચ્ચે શું આવેલું હોય? તો કે કોષરસ તંતુ આવેલા હોય. એટલે કે એક પ્રકારની નલિકામય જેવી રચના હોય છે જે એકબીજાને શું કરે છે? તો કે સંપર્કમાં જોડે. એને લીધે શું થાય? તો કે આ એક નંબરનો કોષરસ છે, એક નંબરના કોષનો કોષરસ છે બીજા નંબરના કોષરસના સંપર્કમાં રહે છે. એટલે કે અહીંથી કોઈ વસ્તુને ડાયરેક્ટ આમ જવું હોય તો જઈ શકે ને અહીંથી કોઈ વસ્તુને આમ જવું તો જઈ શકે. ચાલો, હવે આપણે એના પછીનો જે ટોપિક છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર કોને? અંતઃપટલમય. તો કે આપણા શરીરની અંદર જે કોષો આવેલા છે એમાં ઘણા બધા અંગિકાઓ આવેલી છે. એમાંથી કેટલી અંગિકાઓ અંતઃપટલમય તંત્રની અંદર આવે છે? તો કે પેલી અંગિકા છે અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ. બીજી અંગિકા છે એ છે ગોલ્ગી કાય. ત્રીજી રચના છે એ છે લાઇસોઝોમ. લાઇસોઝોમ. અને ચોથી રચના જે છે એ રસધાની.
આ 4 અંગિકાઓને તે અંતઃપટલમય તંત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો સર આ 4 અંગિકાઓને જ કેમ અંતઃપટલમય તંત્રની અંદર મૂકવામાં આવે છે? તો કે આ બધી અંગિકાઓના જે કાર્ય છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. તમને એવો પ્રશ્ન પૂછે કે અંતઃપટલમય તંત્રની અંદર આ 4 અંગિકાઓનો સમાવેશ થાય છે, એનું કારણ શું છે? તો કે એની અંદર A B C D ઓપ્શન આપેલા હોય, તેમાં શું એક ઓપ્શન એવો આપેલો હોય કે આ અંગિકાનું કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે. તો પડી એટલે એને શું કહેવામાં આવે છે? અંતઃપટલમય તંત્રનો ભાગ કહેવામાં આવે. બીજો પ્રશ્ન એવો પૂછ્યા કે નીચેનાથી કઈ અંગિકાનો સમાવેશ અંતઃપટલમય તંત્રની અંદર થતો નથી? તો આમાં ઘણા સૂત્ર મૂકી દે, હરિતકણ મૂકી દે. તો એવી રીતે પણ તમને આમાંથી પ્રશ્ન છે એ પૂછી શકે છે. સર આ બધાના કાર્ય એકબીજા સાથે સંકળાયેલા કઈ રીતે હોય એમને કેવું? તો આપણા કોષનું કોષ રસ પટલ છે. અંદર આપણે દોરીએ કોષ રસ. કોષનું મગજ હશે. કોષનું મગજ કોને કહેવાય? ચાલો આ છે કોષ કે. હવે કઈ રચના છે? તો કે અહીંથી અંતઃકોષ રસજાળ હશે. અંતઃકોષ રસજાળ. પછી બીજું શું હોય? કે અહીંયા ગોલ્ગીકાય આવેલી હોય, હશે કે નહીં હોય? ગોલ્ગીકાયની ફરતે પુટિકામય રચના બીજી આવેલી હોય. રચના છે. જો આ પ્રાણી કોષ હશે તેમાં મોટી રસદાની પણ આવી જશે, પણ આપણે જનરલી 3 વસ્તુ અત્યારે જોઈશું. બ્લુ કલર થી દર્શાવ્યું, રેડ કલર થી દર્શાવ્યું શું છે? તો કે લાઇસોઝોમ. ઓરેન્જ કલર થી દર્શાવ્યું છે શું છે? એ છે ગોલ્ગી. ઉપરની બાજુએ જે ઘણા સોરી કોષ કેન્દ્રની બાજુમાં જે દર્શાવ્યું શું છે? આપણે હવે પેલા ભણવાનું છે અંતઃકોષ. અંતઃકોષ ચાર્ટ છે શું? તો કે જ્યારે તમે માઇક્રોસ્કોપની અંદર કોષને જોવો છો ત્યારે તમને કોષ કેન્દ્રની આજુબાજુ છે ઘટ નલિકામય રચના જોવા મળે છે. હવે આ ઘટ નલિકામય રચના છે એમાં એના 2 પ્રકાર પાછા પડે છે. તો કે અમુક જે આ નલિકામય રચના છે એ કેવી છે? તો કે કણિકા વાળી જોવા મળે છે. એને શું કહેવાય? તો કે કણિકામય અંતઃકોષ રસજાળ કહેવાય. જ્યારે બીજી છે એ કેવી છે? તો કે લીસી બતાવી છે. એને શું કહેવાય? તો કે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ તરીકે ઓળખવામાં આવે. એનું ઇંગ્લિશ નામ શું છે? તો કે કણિકામયનું ઇંગ્લિશ નામ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે એને RER તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ છે એને શું કહેવાય? તો કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે એને ACR તરીકે પણ ઓળખવામાં આવે. તો સર મને તમે ઈ કહો કે આ બંને અલગ અલગ છે તો એના કાર્ય શું છે? તો કે આપણે એવું ભણ્યા હતા કે કણિકામય અંતઃકોષ રસની ઝાડની ઉપર શું આવેલું હોય જેને લીધે એ કણિકામય રચના પ્રાપ્ત કરે છે? કોને ખબર છે? હા, તો આની સપાટી ઉપર શું આવેલું છે? તો કે આની સપાટી ઉપર છે રિબોઝોમ આવેલા છે. રિબોઝોમનું કાર્ય શું હતું ભાઈ? હા, તો RER નું કાર્ય શું છે? તો કે પ્રોટીન સિન્થેસિસની અંદર એ પોતાનો ભાગ ભજવે છે. હવે આની ઉપર કેમ લીસી બતાય છે? તો કે એની સપાટી ઉપર છે તે રિબોઝોમ છે તે આવેલા નથી. આની ઉપર રિબોઝોમ નથી, એટલે એનું કાર્ય શું છે? તો કે પ્રોટીન સિન્થેસિસ નું કાર્ય તો થશે ને, કેમ કે કઈ રિબોઝોમ નથી. તો એ શેની ઉપર કાર્ય કરે છે? તો કે ચરબી છે, લિપિડ છે, એના સંશ્લેષણની અંદર કાર્ય કરે છે. ખબર પડી બધાને? ચરબીને બીજું શું કહી શકાય? તો કે લિપિડ સંશ્લેષક તરીકે ઓળખી શકાય. તો આમાં કોઈને કઈ ડાઉટ તો બોલો. છે ડાઉટ કોઈને? બીજું આપણે જો
અહીંયા શું છે તો કે અંતઃકોષ રચાળ છે. તો અંતઃકોષ રચાળ કેવી રચના છે તો કે નલિકામય રચના છે કે નથી? તો એ નલિકામય રચના છે એ શું કરે છે તો કે અંતઃકોષ રચાળ છે એ કોષ રસના બે ભાગ પાડી દે છે. ક્યાં ક્યાં બે ભાગ પાડે છે? એક તો કોષની બહારનો ભાગ છે અને એક છે કોષની અંદરનો ભાગ છે. તો અંદરનો ભાગ છે શું કે તો કે પટલમય અવકાશ તરીકે ઓળખવામાં આવે. અંદરનો જે ભાગ છે એ શું કે પટલમય અવકાશ તરીકે ઓળખવામાં આવે. અને જે બહારનો ભાગ છે એને પટલની બહારનો ભાગ તરીકે પણ તમે ઓળખી શકો. એટલે કે કોષ રસને બે ભાગમાં વિભાજિત કરે. અંદરનો ભાગ છે એને પટલમય અવકાશ કહેવાય અને બીજો છે બહારનો ભાગ છે. અંતઃકોષ જાણની અંદર કઈ ડાઉટ છે? આ તો તમે બધા નાનપણથી ભણેલા આવે છે એ જ વસ્તુ આ લખી. બીજું કોઈ પણ જાતની વિશેષ માહિતી નથી. કોષમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યની દ્રષ્ટિએ કેવી હોય છે? અલગ અલગ હોય છે, છતાં પણ ઘણી મળીને અંતઃપટલમય તંત્ર રચના કરે. કોનો કોનો સમાવેશ થાય છે તો કે અંતઃકોષ રચાળ, ગોલ્ગીકાય અને લાઇસોસોમ અને રસધાનીઓને અંતઃપટલમય તંત્રમાં મૂક્યા. હુકામે મૂક્યા તો કે એમના કાર્ય છે એકબીજાના સંકલનથી થતા હોય છે, એટલે કે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. કણાભસૂત્ર છે, હરિતકણ છે, પેરોક્સિઝોમ છે, એનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે થતું નથી. પેરોક્સિઝોમ શું છે તો કે પેરોક્સિઝોમ છે આપણે ગઈકાલે સૂક્ષ્મ માઇક્રો બોડી ભણ્યા હતા. યાદ આવે છે? માઇક્રો બોડી કાલ મેં કીધું હતું. આ જે માઇક્રો બોડી છે એમાં આપણે કીધું હતું કે આખી ચયાપચયની ક્રિયા દરમિયાન વચ્ચે અમુક વસ્તુનું ઉત્પાદન થતું હોય અને પછી પાછી એ નાશ પામતી હોય. એટલે પેરોક્સિઝોમ છે એ શું છે કે એક પ્રકારની માઇક્રો બોડી છે. અંતઃકોષ રચના તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી તમે અભ્યાસ કરતા હોય ત્યારે તમને એવું ખબર પડે છે કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષ રસમાં પથરાયેલી નલિકામય રચનાઓનું એક જાળું જોવા મળે છે. એને શું કહેવાય? ઈઆર તરીકે ઓળખવામાં આવે. ઈઆર છે એ આંતરકોષીય અવકાશ એટલે કે કોષ રસનો જે ભાગ છે એને બે વિભાગની અંદર વિભાજિત કરે છે. એક તો પટલમય એટલે કે ઈઆર ની અંદરનો ભાગ છે એ, અને બહારનો ભાગ છે શું કે બાહ્ય પટલમય એટલે કે કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝોમ ઈઆર ની બાહ્ય સપાટી ઉપર ચોટેલા રહે છે. જે અંતઃકોષ રસની બહારની સપાટી ઉપર રિબોઝોમ આવેલા હોય એટલે કે એ ખરબચડી હોય તેને શું કહેવાય? આરઈઆર તરીકે ઓળખવામાં આવે. અને રિબોઝોમની ગેરહાજરીને કારણે અંતઃકોષ રચના છે એ લીસી લાગે છે. એને શું કહેવાય? એસીઆર તરીકે ઓળખવામાં આવે છે. જે કોષો પ્રોટીન સંશ્લેષણની અંદર સક્રિય એટલે કે જે કોષો ઉત્સેચકોના ઉત્પાદનમાં હોય, કોઈ પ્રોટીનના ઉત્પાદનની અંદર હોય, એમાં મુખ્યત્વે કોનું પ્રમાણ વધારે છે તો કે એની અંદર આરઈઆર છે ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે એસીઆર છે લિપિડ સંશ્લેષણનું કાર્ય કરે છે એટલે કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે જેની અંદર ઉત્પાદન થતા હશે ત્યાં એસીઆર નું પ્રમાણ છે વધારે પ્રમાણની અંદર જોવા મળે છે. અહીં આકૃતિ તમને આપી છે. અહીંયા તમને જે ભાગ જોવા મળે છે એટલો ભાગ જે મેં બ્લુ કલરથી લાઈન દોરું છું એ ભાગ કોણ છે તો કે એ ભાગ છે એ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર નાના નાના છિદ્ર આવેલા હોય છે અને કોષ કેન્દ્ર પટલ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે કોષ કેન્દ્ર ભણશું ત્યારે પણ અહીંથી આપણને આ જે જોવા મળે છે આખી નલિકામય રચના એ શું છે તો કે એક અંતઃકોષ રચના છે. એમાં તમને ઉપરની બાજુએ જે ભાગ આપેલો છે એ કોણ છે તો કે એની અંદર રિબોઝોમ આપણને જોવા મળે છે. ઉપરની સાઈડ તમને શું જોવા મળે તો રિબોઝોમ જોવા મળે છે. એને શું કહેવાય? કણિકામય અંતઃકોષ રચના છે અહીંયા છે તે. અને નીચેની સાઈડ છે તમને કણિકા વિહીન અંતઃકોષ રચના જોવા મળે છે. તો અંતઃકોષ રચનાની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. ચાલો, છે કોઈને કઈ ડાઉટ? હવે અંતઃપટલમય તંત્રનું બીજું અંગિકા કઈ હતી બોલો તો? માઇક અનમ્યુટ કરીને કયો. ખોટું પડશે તો હું કઈ કોઈને ખીજાવાનું નથી, પરંતુ કહેશો ને તો તમને યાદ રહેશે. ગોલ્ગી કહે છે જે બેને અવાજ જવાબ આપ્યો એ સાચો છે કે ગોલ્ગી કહે છે અંતઃપટલમય તંત્રનું બીજી અંગિકા છે. કઈ જગ્યાએ જોવા મળે તો કે ગોલ્ગી કાય છે એ આપણને કોષ કેન્દ્રની નજીક જ જોવા મળે છે. આ કોષ કેન્દ્ર આ અંતઃકોષ રચના અને એની નીચે જગ્યાએ છે આપણને આવી રચના જોવા મળે છે. આ રચના છે કેવી છે તો કે ઘટ
જાલિકામય રચના છે, ઘટ જાલિકામય રચના છે. કયા વૈજ્ઞાનિકને આ માઇક્રોસ્કોપ ની અંદર અવલોકન કરતા હતા ત્યારે મળ્યું હતું? તો કે 1898 ની અંદર કેમિલો ગોલ્કી નામના વૈજ્ઞાનિક હતા. કેમિલો ગોલ્કી નામના વૈજ્ઞાનિક હતા, એમને આની શોધ કરી. એટલે કે એ જ્યારે માઇક્રોસ્કોપ ની અંદર જોતા હશે ત્યારે એને આવું જોવા મળ્યું હશે. એના આધારે એમના નામ પરથી પછી આને ગોલ્ગી કાય કહેવાય, ગોલ્ગી મૂડી કહેવાય, ગોલ્ગી પ્રસાધન કહેવાય, બધું એક જ થાય. તો પડી બધાને. આનું કાર્ય શું હોય? તો કે આના છે ને બે ફેસ છે, એટલે કે બે મુખ છે. એક તો સીસ મુખ છે અને બીજું છે એ ટ્રાન્સ મુખ છે. બીજું જે મુખ છે એને શું કહેવાય? ટ્રાન્સ મુખ તરીકે પણ ઓળખવામાં આવે. તો સીસ મુખ કઈ બાજુ હોય? તો કે ટ્રાન્સ મુખ છે એ આ બાજુ એ હોય છે અને સીસ મુખ જે આપણે ગ્રીન કલર થી લખ્યું છે એ અંતઃકોષરસ ઝાડની સપાટી પાસે આવેલું હોય છે. બંનેના કાર્ય શું છે? તો કે આ ભાઈ આપણે પ્રોટીન છે બનીને કઈ જગ્યાએથી આવે છે મને કહો તો. પ્રોટીન છે બનીને કઈ જગ્યાએથી આવશે? અંતઃકોષરસ ઝાડમાંથી આવશે કે નહીં આવે? તો સીસ જે ભાગ છે ત્યાં શું થાય? તો માનો કે અહીંયા જે આપણે અંતઃકોષરસ ઝાડ છે ત્યાંથી આ પ્રોટીન પિંક કલર છે બનાવ્યું છે એ ત્યાંથી બનીને આવે. હવે આ પ્રોટીન છે એ ક્યાં જશે? તો કે આપણા ગોલ્ગી કાયનું જે સીસ મુખ છે ત્યાં જાય. માનો કે તમે વેફર પ્રોડક્શન કરો છો, વેફર ખાધી છે બધા બાલાજી બધી અલગ અલગ પ્રકારની આવે છે, તો તમે વેફરને ડાયરેક્ટ છે એ મોકલી દો કે એક પેકેટની અંદર પેકિંગ કરીને મોકલો છો? પેકિંગ કરીને મોકલીએ છીએ. તો હવે આપણે આ અંતઃકોષરસ ઝાડ શું કરે છે? તો કે એ પ્રોટીન બનાવવાની ફેક્ટરી છે. હવે એ પ્રોટીન બનાવીને માનો કે એને એક કોષમાંથી બહાર મોકલવું છે તો ડાયરેક્ટ મોકલી દેશે કે પેકિંગ કરીને મોકલશે? તો કે સર પેકિંગ કરીને મોકલશે. તો કઈ જગ્યાએ પેકિંગ થાય? તો જે આ ગોલ્ગી કાય છે એ પેકિંગ નું કાર્ય કરે છે. બીજી વસ્તુ આપણે જોઈએ છે બાલાજીની ગમે એ વેફર હોય એમાં બાલાજીનું પેકેટ આવે છે એમાં એકે સડેલી વેફર કે એવું કઈ આવતું નથી. તો એની માટે શું કરવું પડે? તો કે એ બધું કાઢવું પડે. તો એવી રીતે પ્રોટીન જે બને છે એને હજી પુખ્ત પ્રોટીન બનાવવા માટે જે કઈ ફેરફાર કરવા પડે એ કાર્ય પણ કોણ કરે? તો કે ગોલ્ગી કાય કરે. તો શીશ મુખ કઈ બાજુ આવેલું? તો કે શીશ મુખ આ સાઈડ છે. ત્યાં શું થાય? તો કે જે અંતઃકોષરસ ઝાડમાંથી એટલે કે ઈઆર માંથી, ટૂંકમાં હું ઈઆર લખું છું, ઈઆર માંથી પ્રોટીન કઈ જગ્યાએ જાય છે? તો કે ગોલ્ગી કાયની અંદર જાય છે. ગોલ્ગી કાયની અંદર પ્રવેશ કરશે. પછી શું થાય? તો કે અહીંથી અહીંયા બધે પસાર થતું જાય ને જે કઈ ફેરફાર કરવા હોય ત્યાંથી ફેરફાર થઈ જાય અને ફેરફાર પામીને ક્યાંથી બહાર નીકળશે? તો કે ટ્રાન્સફેઝ માંથી પુખ્ત પ્રોટીન છે અથવા તો પુટિકા છે એ બનીને બહાર નીકળશે. બનીને બહાર નીકળશે. ખબર પડી બધાને કે આનું કાર્ય શું છે? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? હવે જે આ સી સ્પેસ છે એનું એક બીજું નામ છે. શું નામ છે? તો કે એને નિર્માણકારી ભાગ, નિર્માણકારી ભાગ અથવા તો ફોર્મિંગ ફેસ તરીકે પણ ઓળખવામાં આવે. જ્યારે ટ્રાન્સ જે ફેસ છે એટલે કે ટ્રાન્સ મુખ છે એનું શું નામ છે? તો કે એનું નામ છે પુખ્ત ભાગ અથવા તો પરિપક્વ ભાગ, પરિપક્વ ભાગ અથવા તો મેચ્યોરિંગ ફેસ તરીકે પણ ઓળખવામાં આવે. તો તમને એવું પૂછવામાં આવે કદાચ છે ટ્રાન્સલેશન નો કે એમ પૂછે કે ગોલ્ગી કાયનો કયો ભાગ છે મેચ્યોરિંગ ફેસ તરીકે કાર્ય કરે છે? તો એમાં તમને આન્સર આપ્યો હોય સી સ્પેસ, ટ્રાન્સફેસ બંને આ કાર્ય કરે છે કે એક પણ એ કાર્ય કરતું નથી. તો આન્સર તરીકે શું આવશે? ચાલો કોણ કહે છે? કોણ આન્સર આપે છે? ચલો ફાલ્ગુની બેન આન્સર આપો. જે પ્રશ્ન પૂછ્યો છે એનો આન્સર આપો. હાર્દિકા બેન આન્સર આપો તો આમનો.
હા ટ્રાન્સફેસ છે એ આવશે. ઓકે ગુડ. ચાલો હવે આપણે ગોલ્ગી કાઈનું જે છે એ ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1998 ની અંદર સૌપ્રથમ કોષ કેન્દ્રની નજીક છે ઘટ અભિરંજિત જાલિકામય રચના જોઈ અને પછી એના નામ ઉપરથી એને ગોલ્ગી કાઈ તરીકે ઓળખવામાં આવે. એનો આકાર કેવો છે તો કે ચપટી બીમ આકારની કોથળી અથવા તો સિસ્ટરની ઓથી બનેલી હોય. સર સિસ્ટરની એટલે શું કે જો અહીં દર્શાવ્યું આખી આ પટલ હોય એની અંદર જે તમને આ રીતનો જે ભાગ જોવા મળે છે એને શું કહેવાય છે તો કે એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે. હવે એનો વ્યાસ કેટલો હોય જો ખાસ યાદ રાખજો અહીંયા વ્યાસ લખ્યું છે અહીંયા ત્રિજ્યા લખેલી નથી. વ્યાસ કેટલો હોય તો કે 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો વ્યાસ હોય છે. આ બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય ને ગોલ્ગી કોમ્પ્લેક્સની રચના કરે છે. તેની ગોલ્ગી શંકુની રચના કરે છે. ગોલ્ગી કાયની અંદર સિસ્ટરની સંખ્યા જુદી જુદી હોય છે. કોકની અંદર 5 હોય, કોકની અંદર 4 હોય, કોકની અંદર 3 હોય, કોકની અંદર 8 હોય. એટલે બધા કોષની અંદર ગોલ્ગી કાયની અંદર સિસ્ટરની છે એક સરખા સંખ્યાની અંદર આવેલી હોતી નથી, અલગ અલગ હોય છે. ગોલ્ગીની સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક જે સંકેન્દ્રિત ભાગ હોય એને નિર્માણકારી સપાટી અથવા તો બહિર્ગોળ સીસ ફેસ તરીકે ઓળખવામાં આવે છે. સીસ ફેસ ને બીજું નામ શું આપ્યું છે બહિર્ગોળ ભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે બીજો ભાગ છે એને પરિપક્વ સપાટી અથવા તો ટ્રાન્સફેસ અથવા તો અંતર્ગોળ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. માનો કે અહીંયા કોષ કેન્દ્ર હોય તો આ જે ભાગ છે એને કયો ભાગ કહેવાય મને કયો તો સીસ કહેવાય ટ્રાન્સ કહેવાય. અહીંયા લાલ કલર થી આપણે કોષ કેન્દ્ર દોર્યું છે તો આ જે ભાગ છે એને સીસ ભાગ તરીકે ઓળખવામાં આવે. સીસ ભાગનું બીજું નામ શું કીધું છે તો કે નિર્માણકારી ભાગ. નિર્માણકારી ભાગ અથવા તો ત્રીજું નામ શું કીધું છે એને તો કે બહિર્ગોળ ભાગ. ત્યારે આ ભાગ છે એને શું કહેવાય ચાલો બોલો તો સ્પીડમાં ટ્રાન્સ ભાગ કહેવાય અથવા તો પરિપક્વ ભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજો કેવો ભાગ કીધો તો કે અંતર્ગોળ ભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સીસ અને ટ્રાન્સ છેડાઓના કાર્ય બધાના અલગ અલગ છે પરંતુ છેડા છે એકબીજાથી જોડાયેલા હોય છે. ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય છે કોષની બહાર તરફ સ્ત્રાવ પામતા અથવા તો કોષની અંદર સુધી જે પ્રોટીન છે જે દ્રવ્ય છે એને પહોંચાડવાનું છે એનું પેકેજિંગ કરવાનું કામ એનું છે. પેકેજિંગ નું દ્રવ્ય છે ઈઆર માંથી એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષીય જાળમાંથી બહાર આવે છે પુટિકા સ્વરૂપે. ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી અંદર જાય છે અને પરિપક્વ છેડા તરફ ગતિ કરે છે. આ સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન છે અંતઃકોષીય જાળના ગાઢ સંપર્કમાં એટલે કે અંતઃકોષની નજીક શું કામે ગોલ્ગી કાય હોય એ આ દર્શાવે છે. કેટલાક પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમ દ્વારા અંતઃકોષીય જાળની સપાટી ઉપર થાય છે અને ગોલ્ગી પ્રસાધનના ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલા તેમાં ચોક્કસ ફેરફાર થાય છે એટલે કે એને પુખ્ત પ્રોટીન બનાવે છે. ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે એટલે કે બે વસ્તુનું સંશ્લેષણ ત્યાં થાય કઈ કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ છે ગોલ્ગી કાયની અંદર થાય છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? એટલું ક્લિયર બધાને? ચાલો ત્રીજી અંગિકા છે કઈ હતી? ત્રીજી અંગિકા કઈ હતી કયો તો મને. ત્રીજી અંગિકા હતી લાઇસોસોમ. ચાલો હવે લાઇસોસોમ ચાલો લાઇસોસોમ શું છે? તો કે લાઇસોસોમ છે એ પણ ક્યાંથી નિર્માણ પામીને આવે છે તો ભાઈ આ શું છે આ મેં દોર્યું છે મને કયો તો. આ સીસ ફેસ છે અને આ ટ્રાન્સ ફેસ છે. આ છે શું એની રચના મેં દોરી છે અહીંયા કયો તો. આ ગોલ્ગી કાય છે. હવે ગોલ્ગી કાય માંથી એક પુટિકા નિર્માણ પામે છે ક્યાંથી મુક્ત થયું ભાઈ તો કે ટ્રાન્સ ફેસ માંથી મુક્ત થયું. હવે આ જે પુટિકીય રચના છે એટલે કે આ જે છે એ શું છે તો કે પુટિકીય રચના છે. હવે આની અંદર ભેરું છે શું તો કે આની અંદર છે ઘણા બધા હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ ભેરા છે.
હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ. એન્ઝાઇમ ને ગુજરાતીની અંદર ઉત્સેચકો કહેવાય. હાઇડ્રોલાઇટિક એટલે શું? તો કે જેના દ્વારા બધાનું પાચન થઈ જાય એવા બધા ઉત્સેચકો છે આની અંદર ભેગા છે. કેવા કેવા ઉત્સેચકો છે? તો કે એમાં છે લાઇપેઝ છે, કાર્બોક્સાઇલેઝ છે, કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. કાર્બોહાઈડ્રેટ્સ, ન્યુક્લિયસ, પ્રોટીએસ આ રીતના છે એમાં જોવા મળે. તો લાઇપેઝ છે કોનું પાચન કરે છે? તો કે ચરબીનું પાચન કરે. કાર્બોહાઈડ્રેટ છે કોનું પાચન કરે છે? તો કે કાર્બોદિતનું પાચન કરે છે. ન્યુક્લિયસ છે કોનું પાચન કરશે? તો કે એની અંદર જે ડીએનએ અથવા તો આરએનએ આવેલા છે એનું પાચન કરશે. અને પ્રોટીએસ છે કોનું પાચન કરે? તો કે પ્રોટીનનું પાચન કરે. આ બધા પાચનનું કામ શું કરે છે? શું કામે કરે છે? તો આપણને ખબર છે કોષને નાશ પામવું હોય તો એ કોષ છે એ આમનામ તો નાશ ન પામે. માનો કે તમે કોઈ વસ્તુને તોડો છો, તેમાંથી કચરો ઉત્પન્ન થાય કે ન થાય? થાય કચરો ઉત્પન્ન. તો એ કચરાને તમારે તોડવો હોય અથવા તો એને તમારે ક્યાંક તો એનો નિકાલ કરવો પડે. તો જ્યારે કોષ તૂટે છે તો આપણને ખબર છે કોષ શેનો બનેલો? તો કે કાર્બોદિત છે, લિપિડ છે, પ્રોટીન છે, એમિનો એસિડ થી બનેલું જે પ્રોટીન છે એ બધું, અને ડીએનએ આરએનએ જેવા ન્યુક્લિક એસિડ આવેલા હોય. હવે એને આપણે તોડવા તો પડે. એ કોના દ્વારા તૂટશે? તો કે આ બધા એન્ઝાઇમ એટલે કે આ બધા ઉત્સેચકો છે એના દ્વારા તૂટશે. આ બધા ઉત્સેચકો જે પુટિકાની અંદર આવેલા હોય એ પુટિકાને શું કહેવાય? તો કે એને લાઇસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. આ છે લાઇસોઝોમ. હવે આ બધા ઉત્સેચકો છે કઈ પીએચ કામ કરે? તો કે એસિડિક પીએચ કામ કરે છે. એસિડિક પીએચ ની અંદર કામ કરે છે, યાદ રાખજો. બેઝિક પીએચ ની અંદર તો કામ કરે છે, પરંતુ મેક્સિમમ કાર્ય એનું ક્યારે થાય? તો કે જ્યારે કે એસિડિક પીએચ ની અંદર હાજર હોય ત્યારે લાઇસોઝોમના જે બધા હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ છે એ કાર્ય કરે છે. તો તમને આવો પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કઈ પીએચ છે એ લાઇસોઝોમ છે વધારે સ્વરૂપની અંદર કાર્યશીલ હશે? પીએચ આપી છે 8, 12, 14 અને 3. આન્સર શું આવશે મને કહો. ખબર પડી? આમાં તમને એવું નથી કીધું એસિડિક, પરંતુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે તમને આ રીતનો પ્રશ્ન છે એ પૂછી શકે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચલો, લાઇસોઝોમ ની અંદર જે આ લાઇપેઝ હશે, કાર્બોહાઈડ્રેટ્સ હશે, એમાં આપણે એમાઇલેસ, માલ્ટેસ, સુક્રેસ એવા બધા ભણશું ચેપ્ટર નંબર 16 ની અંદર. ન્યુક્લિયસ ની અંદર ન્યુક્લિયોટાઇડેઝ આવે, ન્યુક્લિયોસાઇડેઝ આવશે. પ્રોટીએઝ ની અંદર ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ છે, પેપ્સિનોજન, એ બધા આવશે. એ બધા છે શું? તો કે એક પ્રકારના ઉત્સેચક છે. શેના બનેલા હોય? તો કે પ્રોટીનના બનેલા હોય. અને પ્રોટીનનું નિર્માણ તો ક્યાં થતું હતું? તો કે ભાઈ અંતઃકોષ જાળની અંદર થતું હતું. હવે ત્યાંથી એ બધા આમાંથી ફરીને શું થાય છે? તો કે અહીંથી બધા ફરીને અહીંયા આવશે અને પુખ્ત બનીને શેમાં બનશે? તો કે પુટિકાની અંદર જોડાણ પામશે. ખબર પડી? આપણે જે ગોલ્ગી કાંઈ પહેલા એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ અહીં ખબર પડી કે ન પડી? મને કઈ ડાઉટ હોય તો બોલો. એ ડાઉટ? હવે આપણે એનું જે ડિસ્ક્રિપ્શન ઉપર આપ્યું છે આપણે ભણીએ. લાઇસોઝોમ તો કે પટલમય પુટિકીય સંરચના છે. પટલ આવેલું હોય છે. આપણે ગઈકાલે એક રચના એવી ભણ્યા હતા જે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હતી, જેમાં પટલમય આવરણ હતું નહીં. કોણ હતું કયો? યાદ આવે છે? શું હતું એ બોલો તો. એવું આવું કઈ મેં લખ્યું છે એવું સૂક્ષ્મકાય જે મુક્ત રીતે તરતા હતા. એ કેવી આપણે રચના ભણ્યા હતા કે જેની અંદર પટલમય આવરણ આવેલું નહોતું. હવે તમને એમ પૂછે કે લાઇસોઝોમ ની અંદર આવરણ આવેલું છે કે નથી આવેલું, તો આન્સર શું આવશે? આવરણ આવેલું હોય કે ન આવેલું હોય? હા, આવેલું હોય છે. તે પેકેજિંગની ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધન માંથી નિર્માણ પામે છે. મુક્ત થયેલ લાઇસોઝોમ છે એ પુટિકાઓમાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવે છે. જેવા કે
હાઇડ્રોલેસ હોય અથવા તો લાઇપેઝ છે. એટલે કે હાઇડ્રોલેસ એટલે શું થાય તો કે આ બધા જે લાઇપેઝ છે, પ્રોટીએઝ છે, કાર્બોહાઈડ્રેટ છે, ન્યુક્લિયસ છે, એ બધાને શું કહેવાય હાઇડ્રોલાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. કે ઇષ્ટતમ પીએચ માં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. ઇષ્ટતમ પીએચ છે, અહીંયા પીએચ તમને લખેલી જ નથી. અહીંયા શું આવે? એસિડિક પીએચ આવશે. જેને જૂની ટેક્સ્ટ બુક હોય કે નવી ટેક્સ્ટ બુક હોય અહીંયા લખી નાખજો એસિડિક પીએચ. કેમ કે તમારી ઇંગ્લિશ એનસીઆરટી માં લખેલું છે, અહીંયા લખેલું નથી. આ ખાસ 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 લખી નાખજો કે એસિડિક પીએચ ની અંદર ઇષ્ટતમ રીતે કાર્યશીલ હોય છે. આ ઉત્સેચકો છે, લાઇપેઝ છે, લિપિડ નું પાચન કરશે, પ્રોટીએઝ છે, પ્રોટીન નું, કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોદિત ન્યુક્લિયસ છે, ન્યુક્લિક એસિડ નું પાચન માટે સક્ષમ હોય. એટલે કે કોષના જ્યારે નાશ પામવાનો હોય ત્યારે જેટલા પણ કચરા બન્યા હોય એ કોના દ્વારા દૂર થાય તો કે લાઇસોસોમ દ્વારા છે દૂર થઈ જાય છે. તો પડી બધાને? કોઈને કઈ ડાઉટ છે? ડાઉટ હોય તો બોલો. અંતઃપટલ તંત્રની છેલ્લી રચના કઈ હતી તો કે રસધાની હતી, જેને વેક્યુલ તરીકે પણ ઓળખવામાં આવે. રસધાની હોય તો કે વનસ્પતિ કોષની અંદર સામાન્ય રીતે બહુ મોટી રસધાની હોય છે, જે કોષનો 90% ભાગ રોકે. તો કે આ કોષ છે, એની અંદર આપણે રસધાની દોરીએ, ઓરેન્જ કલરથી દોરીએ છીએ. તો આ રસધાની કોષનો 90% ભાગ રોકી લે છે. આ છે શું તો કે રસ. કેટલો ભાગ રોકી લીધો તો કે 90% ભાગ. વનસ્પતિ કોષનો 90% ભાગ છે તે રોકી લે છે. હવે આપણે કોષનું આવરણ છે એને શું કહે છે? કોષરસ પટલ કહે છે. તો આ રસધાનીનું જે આવરણ હોય એને ખાસ નામ આપેલું છે, જેને ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે ભાઈ? બોલો તો. ટોનોપ્લાસ્ટ. અને બીજું નામ ગુજરાતીમાં રસધાની પટલ તરીકે પણ ઓળખવામાં આવે. રસધાની પટલ કે ટોનોપ્લાસ્ટ. રસધાનીની અંદર અહીંયા એવું ભરેલું શું હોય તો કે સર કે આ રસધાની છે એની અંદરની બાજુએ અહીંયા કઈ રચના આવેલી હશે? લોકોને કઈ ખબર છે? આવું નાનપણમાં તમે ભણી ગયા છો કે રસધાની અંદર કઈ રચના આવેલી હોય? મને ખબર હોય તો બોલ. છે યાદ કોઈને? કોઈ બોલતો જ નથી, બધા હોઈ ગયા છે. ભાઈ જાગો, આપણે ડોક્ટર બનવાનું છે, સુવાનું નથી. બનવાનું ને ડોક્ટર. એમબીબીએસ માં જવાનું, સર્જરી કરતા કરતા સુઈ જશો તો પેશન્ટ મરી જશે. યાદ હોય તો આપણે કાલે કીધું છે, છેલ્લા 2 લેક્ચર થી કહું છું, યાદ હોય તો હા પાડવાની, ન યાદ હોય તો ના પાડવાની. કીધું છે કે નથી કીધું? શું હશે આની અંદર તો કે આની અંદર છે એક તો પાણી હોય, બીજી કઈ કઈ વસ્તુ હોય કે પાણી હશે, બીજી કઈ વસ્તુ આવેલી હશે તો કે ઉત્સર્ગ દ્રવ્યો આવેલા હોય છે. આ વસ્તુ છે રસધાની અંદર છે ભરેલી હોય છે. હવે થાય કેવું તો કે અહીંયા પાણી હશે. આપણને ખબર છે કોષ રસ શેનો બનેલો હોય તો કે એની અંદર મોટા ભાગની અંદર પાણી આવેલું હોય છે. અહીંયા પણ ઉત્સર્ગ દ્રવ્યો જેવું હશે. તો થોડાક ટાઈમ પછી આપણે અહીંથી અહીંયા ઉત્સર્ગ દ્રવ્યનું વહન કરાવવું હશે, શું થાય તો કે અહીંયા વધારે પ્રમાણની અંદર ઉત્સર્ગ દ્રવ્યો હશે, બહારની બાજુએ ઓછા પ્રમાણની અંદર ઉત્સર્ગ દ્રવ્યો હશે. તો હવે આપણે કાલે ભણ્યા કે ઓછા સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ તમારે વહન કરાવવું હોય તો કયું વહન આવે? સાદું પ્રસરણ આવે, સાનુકૂલિત પ્રસરણ આવે કે સક્રિય વહન આવે? શું આવે અહીંયા? વધારે સાંદ્રતાથી તમારે ઓછી સાંદ્રતા તરફ જવું હોય તો સાદું પ્રસરણ અથવા તો સાનુકૂલિત પ્રસરણ આવે. સાનુકૂલિત પ્રસરણ. પરંતુ આપણે શું કરવાનું છે તો કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ લઈ જવાનું છે. તો અહીંયા શું આવે? કેવું વહન આવશે? હા, ઓછી સાંદ્રતાથી તમારે વધુ સાંદ્રતા. હવે આપણને ખબર છે, તમે માનો કે એક પાણીનું પાઉચ લીધું હોય ને એમાં કઈ પાણી અત્યારે નથી,
હવે એમાં તમે પાણી એડ કરતા જાઓ, પાણી એડ કરતા જાઓ, પાણી એડ કરતા જાઓ, તો તમારી પાણીની બોટલ હોય કે પાઉચ એની અંદર વધારે પ્રમાણની અંદર પાણી થઈ ગયું બહારની સાપેક્ષ. તો હવે તમારે એની અંદર વધારે પ્રમાણની અંદર પાણી એડ કરવું શું કરવું પડે? તો કે તમારે બળ લગાડવું પડે. તો એવી જ રીતે અહીંયા શું થાય? તો કે થોડાક સમય પછી અહીંયા વધારે પ્રમાણની અંદર એટલે કે રસધાનીની અંદર વધારે પ્રમાણની અંદર ઉત્સર્ગ દ્રવ્યો જમા થઈ ગયા. કોની સાપેક્ષે? તો કે કોષરસની અંદર જે ઉત્સર્ગ દ્રવ્યો છે એની સાપેક્ષે. તો હવે મારે ઉત્સર્ગ દ્રવ્યોને હજી રસધાનીની અંદર મોકલવા હોય તો મારે શું કરવું પડશે? તો કે મારે એટીપી સ્વરૂપે શક્તિ છે એ વાપરવી પડશે. તો આ પ્રકારનું વહન હોય કે જેની અંદર શક્તિનો ઉપયોગ થાય એને શું કહેવાય? સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? હા કે ના? ચાલો આ બધા મારી દોરતા જાવ છો નથી દોરતા જતા? દોરો છો? કેટલાય દોર્યું મને કહો તો હાથ ઊંચો કરો જે દોર્યું હોય. હા, બધા બે જણ હાથ ઊંચાઈ, એક જણે હા પાડી. પછી બીજા કોઈ? ફાતિમાએ દોર્યું છે, પછી વિવેક દોર્યું છે, હાર્દિકાએ પણ દોરેલું છે. વેરી ગુડ. આપણે આ ઉપર રસધાનીની વાત કરીએ ક્યાં કોષોમાં કરી? તો કે એ વસ્તુ આપણે વનસ્પતિ કોષની અંદર જોઈ. હવે કોઈ જોન હા દર્શિતાબેને પણ દોરેલું છે. વેરી ગુડ. હવે આપણે જોવાનું છે કે બે એવા પ્રાણી કોષો કે જેની અંદર પણ રસધાની જોવા મળશે. કેની અંદર? તો કે એક અમીબા છે અને એક છે પ્રોટિસ્ટાની અંદર જોવા મળે છે. એટલે કે પ્રોટિસ્ટાની અંદર સામાન્ય રીતે જોવા મળે છે. તો અમીબાની અંદર જે જોવા મળે છે એ જે રસધાની છે એને શું કહેવાય? તો કે અમીબાની અંદર જે રસધાની જોવા મળે એને આંકુચક રસધાની તરીકે ઓળખવામાં આવે છે. આંકુચિક રસધાની. અને એનું કાર્ય શું છે? તો કે એ આશ્રુતિ નિયમનનું કાર્ય કરે છે અને બીજું કાર્ય કયું કરે છે? તો કે ઉત્સર્જનનું કાર્ય કરે છે. ભાઈ આશ્રુતિ નિયમન એટલે શું? આશ્રુતિ કહેવાય કોણ? તો કે પાણીનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય. પાણીનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય એને શું કહેવાય? તો કે આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે. હવે માનો કે તમારું ઉત્સર્જનનું કાર્ય છે કોના સાથે સંકળાયેલું છે? તો કે પાણીની સાંદ્રતા સાથે પણ સંકળાયેલું છે. આપણે જ્યારે 19મું ચેપ્ટર ભણશું કિડની વાળું ત્યારે એમાં આપણે ભણશું કે ઉત્સર્જનનું કાર્ય જે પાણીની સાપેક્ષે હોય છે. અમુક છે એમોનિયાનો ત્યાગ કરે, અમુક છે યુરિક એસિડનો ત્યાગ કરે, અમુક યુરિયાનો ત્યાગ કરે. તો ઉત્સર્જનની સાથે સાથે પાણી પણ સંકળાયેલું છે. એટલે આ બંને કાર્ય છે અમીબામાં કોના દ્વારા થાય છે? તો કે આંકુચક રસધાની દ્વારા છે એ થતા જોવા મળે છે. ત્યારે પ્રોટિસ્ટાની અંદર જે જોવા મળે છે રસધાની એને શું કહેવાય? તો કે એને અન્નધાની તરીકે ઓળખવામાં આવે છે. એ અન્નધાની છે એનું શું કાર્ય છે? તો કે જે આ અન્નધાની છે એ ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરે છે. ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરે છે. તો કે આમાં કોઈને કઈ ડાઉટ છે તો બોલો ચાલો. આ વસ્તુ સમજવામાં કોઈને કઈ ડાઉટ હોય અથવા તો નો સમજાણું હોય તો કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછી શકે છે. ક્લિયર થયું બધાને? ચાલો આમાંથી કોણ કયો સ્ટુડન્ટ મને કહેશે કે આપણે અત્યાર સુધી શું શું ભણ્યા? આજના લેક્ચરની અંદર કોણ કોણ કઈ કઈ વસ્તુ આપણે ભણ્યા? ટૂંકની અંદર એટલે સ્વેચ્છાએ કહી દો તો પછી હું નામ બોલું. એવું નહીં જેટલું ભણ્યા એટલું બધું આવડવું જોઈએ, જેટલું યાદ હોય. ચાલો કોણ સ્વેચ્છાએ કહે છે મને? ભાઈ બોલ. હા 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 એના વિશે આપણે ભણ્યા. ચાલો મને કોષ દિવાલ વિશે, કોષ દિવાલની અંદર શું ભણ્યા હતા કોણ મને કહે છે? હા પછી લીલની કોષ દિવાલ શેની બનેલી અને વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી એ આપણે ભણ્યા. રેડી? તો બધા તમે અત્યારે એક વખત ભણ્યા છો સાથે સાથે લખો છો તમને ક્લાસની અંદર જ યાદ રહી જાય છે. ચાલો અંતઃપટલ તંત્રનો પહેલો ભાગ હતો અંતઃકોષ રસજાળ. પંચાલ વિવેક ચાલો કયો મને. ઓકે ચાલો બીજા કોણ કહે છે? દર્શિતાબેન. હા સુરભીબેન બોલો.
हाँ 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 हाँ। હવે ઓલું જે છે આરઈઆર છે એ પ્રોટીનનું સંશ્લેષણ શું કામે કરે છે એ કહ્યું તો મને. હા, રિબોઝોમ એની અંદર આવેલા છે એટલે કરે છે. તો બીજું શું ભણ્યા હતા? તો ગોલ્ગી કઈ ભણ્યા હતા? ચાલો ગોલ્ગી કઈ વિશે કોણ કહે છે મને? ગોલ્ગી કઈ વિશે કોણ કહે છે? તુષાર પરમાર. હા હા. એની સપાટી ઉપર સિસ્ટરની ન હોય, સિસ્ટરની દ્વારા ગોલ્ગીનું નિર્માણ થયું. પછી બે પ્રકાર નથી. જો આ તમારે હજી કન્ફ્યુઝન છે. બે પ્રકાર નથી, એના બે વિભાગ છે. પ્રકાર અને વિભાગની અંદર ખબર પડે ભાઈ? જો પ્રકાર કોને કહેવાય કે બે વસ્તુ અલગ હોય, અને વિભાગ એટલે કે એ વસ્તુ એક જ છે પણ એના બે ભાગ છે. તો પડી. કારણ કે તું છે તો તારો ડાબો હાથ અને તારો જમણો હાથ, એનો મતલબ તો એવો નથી કે તું બે છે, પણ તારા બે વિભાગ પડ્યા. તો પડી. હા ચાલો, હવે બે ભાગ ક્યાં ક્યાં છે? એક્સિસ અને ટ્રાન્સ. પછી હા હા પછી હા. વેરી ગુડ. એટલે માનો કે હવે પ્રોટીન છે એ અંતરકોષ માંથી બનીને આવ્યું હોય તો કયા ભાગની અંદર છે? શીર્ષ ભાગની અંદર કે ટ્રાન્સ ભાગની અંદર? એટલે હજી અંતરકોષ માંથી નીકળવું જ હોય તે શીર્ષ ભાગમાંથી અંદર જશે ગોલ્ગીકાની અંદર, કે ટ્રાન્સ ભાગની અંદર થી અંદર જશે ગોલ્ગીકાની અંદર? હા, અને બહાર ક્યાંથી આવશે? ટ્રાન્સ માંથી. ઓકે, ક્લિયર. ચાલો લાઇસોસોમ વિશે કોણ કહે છે મને? લાઇસોસોમ વિશે હાર્દિકા બેન. બેન હવે છે ને એક કામ કરો, તમે બુક માંથી જોઈને નહીં બોલો, આંખો બંધ કરીને બોલો, જે યાદ હોય ને બોલો. લાઇસોસોમ બતાડું તમને? ચાલો આંખો બંધ કરો, બધા સ્ટુડન્ટ આંખો બંધ કરો. લાઇસોસોમ જેટલાને બતાય એટલા મને હા કર. તો લાઇસોસોમ આંખ બંધ કરે એટલે કેટલાને બતાય છે? ચાલો ફાતિમા બેન ને બતાય છે. બીજા કોણ છે? ફાલ્ગુની બેન ને બતાય છે. પછી ઉર્મી બેન ને પણ બતાય છે. વેરી ગુડ. ચાલો હવે લાઇસોસોમ ની અંદર શું ભરેલું છે? તો કે એક પ્રકારના ઉત્સેચકો ભરેલા છે. હવે એ ઉત્સેચક નું કાર્ય શું છે? કે બધાને તોડી નાખવાનું કામ કરે છે. તો એને શું કહેવાય? હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ કહેવાય. તો માનો કે લિપિડ નું જે તોડવા વાળા છે એ ભાગના જે એન્ઝાઇમ છે એને શું કહેવાય? તો કે એને લાઇપેઝ કહેવાય. કાર્બો કાર્બોદિત જે બધા હોય એને શું કહેવાય? કાર્બોહાઈડ્રેટ હાઇડ્રેટેસ તરીકે ઓળખવામાં આવે. ન્યુક્લિયસ છે એ શું કરશે? તો કે ન્યુક્લિક એસિડ ને તોડી નાખશે. એવી રીતના એની અંદર આવેલા હોય છે. હવે એ કાર્ય ક્યારે કરે છે? હું એસિડિક માધ્યમ રાખું તો એ કાર્ય વધારે કરે, બેઝિક માધ્યમ રાખું તો એ વધારે કાર્ય કરે? તો કે જ્યારે હું એસિડિક માધ્યમ રાખું છું ત્યારે એ વધારે કાર્ય કરે છે. હવે બધાને યાદ આવે છે? બતાય છે? લાઇસોસોમ બતાવું બધાને હવે? હવે છેલ્લું શું ભણ્યા હતા? તો કે રસધાની ભણ્યા હતા. તો રસધાની કોને યાદ છે? ચાલો મને કહો. રસધાની વિશે કોણ કહે છે? પૂજા બેન, ચાલો કહો.
અહીં સાનુકૂલિત વહન દ્વારા એની અંદર થતું વહન ક્યાં વહન દ્વારા થાય? એ ટિકિટ દ્વારા ઉર્જા થતી હતી ને, વપરાતી હતી ને, તો ક્યાં કયું કયું વહન આવે એમાં? આપણે કાલે 3 વહનના પ્રકાર ભણ્યા હતા, કાલે હતા તમે? તો જે વહનની અંદર એટીપી દ્વારા ઉર્જાનું જરૂર પડે એને શું કહેવાય છે? તો કે એને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? ચાલો હવે આપણે રચનાનું રેડી કરીએ. તો કે કોષની અંદર પટલ દ્વારા એક રચના છે એ ઘેરાયેલી છે. તો આ જે પટલ દ્વારા ઘેરાયેલી રચના છે એની વચ્ચે જે જગ્યા રોકાય એને રચનાની કહેવાય. એની અંદર શું હોય? તો કે પાણી હોય છે, બીજા રસ હોય છે, ઉત્સર્ગ દ્રવ્ય હોય છે, અને અન્ય દ્રવ્યો છે જે કોષ માટે ઉપયોગી નથી એવા દ્રવ્યો જોવા મળે છે. હવે રસધાની જે પટલથી ઘેરાયેલી હોય, એટલે કે જે પટલ દ્વારા એની રચના થઈ છે એને શું કહેવાય? ટોનોપ્લાસ્ટ અથવા તો રસધાની પટલ તરીકે ઓળખવામાં આવે. અને વનસ્પતિ કોષની અંદર મોટી રસધાની આવેલી છે જે કોષનો 90% ભાગ રૂપે છે. હવે વનસ્પતિમાં ઘણા બધા આયનો છે, ઘણા બધા પદાર્થો છે, સંકેન્દ્રન ધ્રુવાંશની વિરુદ્ધમાં રસધાની પટલ દ્વારા રસધાનીમાં વહન પામે છે. અને સાનુકૂલિત વહન પામે છે એવું ન આવે, વહન પામે છે, પણ કેવું વહન પામે છે? તો કે સંકેન્દ્રન ઢાળની વિરુદ્ધ દિશાની અંદર થાય છે. આપણે કાલે ભણ્યા હતા, કાલે મેં તમને જ્યારે સાનુકૂલિત વહન ભણાવ્યું ત્યારે મેં શરત લખી હતી, યાદ આવે છે? શરત લખી હતી કે વહન છે એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય એવું મેં કીધું હતું. કોને યાદ છે? યાદ આવ્યું આવું કઈ? આપણે બતાવીએ નોટ કઈ કાલે. બતાવી બતાને હવે જો શરત લખી છે બતાનું. આ રીતે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતામાં જે વહન થાય એને શું કહેતો? કે સાંદ્રતા ઢોળાશની દિશાની અંદર વહન થાય છે. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે વહન થતું હોય એને શું કહેવાય? સકેન્દ્રણ ઢોળાશની દિશામાં વહન. પરંતુ આની કરતા તમે વિરુદ્ધ દિશાની અંદર વહન કરાવો તો એને શું કહેવાય? તો કે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઓછીથી વધુ સાંદ્રતા તરફ તમે કરો તો એને શું કહેવાય? વિરુદ્ધ દિશાની અંદર વહન થાય. તો અહીં શું લખ્યું? સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધ દિશામાં રસપટલ દ્વારા વહન પામે છે એને કેવું કહેવાય છે? તો કે સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એને ફેસિલિટી પૂરી પાડવામાં આવે. આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષે ઘણી વધારે હોય છે. અમીબાની અંદર શું આવેલું હોય છે? તો કે આકુચક રસધાની છે આવેલી હોય છે. એનું કાર્ય શું છે? તો કે આસુતિ નિયમન અને ઉત્સર્જન માટે છે. ત્યારે બીજા બધા પ્રોટિસ્ટાની અંદર અન્નધાની આવેલી હોય છે. એ શું કરે? તો કે પદાર્થોના ગ્રહણ કરવા માટે પણ ઉપયોગી હોય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. છે કોઈને કઈ ડાઉટ? હવે આપણે એના પછીની જે અગત્યની અંગિકા છે એના વિશે આપણે ભણવાનું છે. તો કે કઈ અંગિકા છે? તો કે કણાભસૂત્ર. ચાલો, કણાભસૂત્ર નો સમાવેશ છે કે અંતઃપટલમય તંત્રમાં થાય છે કે નથી થતો? અંતઃપટલમય તંત્રની અંદર થતો નથી. કણાભસૂત્રને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે માઇટોકોન્ડ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખવામાં આવશે. યાદ રાખજો. પૂછે હકીકત. આમ તો નહીં પૂછે ઇંગ્લિશની અંદર, પરંતુ યાદ હશે તો તમને કામ લાગશે. માઇટોકોન્ડ્રિયા બતાય કેવું? તો કે આ કણાભસૂત્રનો અંદર બહારનું પટલ છે. કયું પટલ છે ભાઈ? અંદરનું બહારનું? બોલો તો બધા. બહારનું. જ્યારે એની અંદરનું પટલ છે તે આવું અંતર્વલન પામેલું છે એવું જોવા મળે.
તો જે આંતરપટલ અંદરનું પટલ છે એ અંતર્વલન પામેલું છે એને શું કહેવાય છે? એને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. હવે અંદરનો જે ભાગ છે જે અંતરપટલમય તંત્રના અંદરની ભાગે આવેલો છે એને શું કહેવાય છે? તો કે એને આધારક તરીકે ઓળખવામાં આવે છે. હવે પડી એટલી વસ્તુ. ટોટલ કેટલા પટલ છે બોલો તો ભાઈ? 2 પટલ છે. એમાંથી બહારનું પટલ છે અને અંદરનું પટલ છે કેવું છે? તો કે અંદર ફલન પામેલું છે. આ અંતરપટલ છે એને જે ફલન પામેલું છે અંતર્વલન પામેલું છે એને શું કહેવાય છે? તો કે એને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. એટલું ક્લિયર થયું બધાને? ચાલો આ યલો કલર થી આપણે અંદર દર્શાવેલું છે એ છે શું? એને શું કહેવાય? આધારક તરીકે ઓળખવામાં આવે છે. હવે સર આપણે ગઈકાલે એવું ભણ્યા હતા કે રિબોઝોમ છે એ કોષ સિવાય 2-3 અંગિકાઓની અંદર આવેલું છે. કોની યાદ છે? કઈ કઈ અંગિકાઓની અંદર આવેલું છે કહો તો મને. હા, અંતઃકોશમાં ભણ્યા. તો સર મને તમે ઈ કહો કે કણાભસૂત્રની અંદર જે રિબોઝોમ છે એ અહીંયા આવેલું હશે કે અહીંયા આવેલું હશે? તો કે રિબોઝોમ છે એ આધારકની અંદરની જે ભાગ છે ત્યાં આવેલું હોય છે. તો અહીંયા તમને રિબોઝોમ જોવા મળશે. ખબર પડી બધાને? હવે ડીએનએ પણ આની અંદર આવેલું હોય છે એટલે કે અહીંયા તમને સર્ક્યુલર ડીએનએ પણ જોવા મળશે. બીજું શું આવેલું હોય તો કે આની અંદર બીજા ઘણા બધા એન્ઝાઇમ પણ છે તે આપણને જોવા મળે છે. તો અહીંયા કોઈને એટલા વસ્તુ આપણે જે કીધું છે એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? આ ભલે આકાર ડીએનએ છે અને આ જે છે આ છે તે રિબોઝોમ. ભાઈ રિબોઝોમ નું અહીંયા શું કાર્ય હતું? તો કે કણાભસૂત્રનું કાર્ય શું છે? તો કે ઉર્જા બનાવવી. ઉર્જા બનાવવા માટે જરૂરી છે. કઈ રીતે ભાઈ ઉર્જા બને? તો કે ઉર્જા બનાવવા માટે તો આખું ચેપ્ટર આપણને આપ્યું છે 14મું ચેપ્ટર. આપણે ભણશું ત્યારે ઉર્જા કેવી રીતે બનાવવી. પછી ઉર્જા બનાવવા માટે શું જરૂરી હોય? તો કે અલગ અલગ ઉત્સેચકો આવેલા હોય. તો એ ઉત્સેચકો બનાવવા માટે શેની જરૂર પડે? તો કે રિબોઝોમની જરૂર પડે. તો એ રિબોઝોમ અને એ ઉત્સેચકોની માહિતી પાછી કઈ જગ્યાએ? તો કે આ વલયાકાર ડીએનએ ની અંદર છે આપણે હશે. તો આમાં કોઈ કઈ ડાઉટ છે? હા કે ના? મને આન્સર આપો જલ્દી. એટલી વાર ન લાગવી જોઈએ. એટલી વાર લગાડશો તો પેશન્ટ ની ટ્રીટમેન્ટ કઈ રીતે આપશો તમે? તો આ ઉર્જા બનાવે છે. આથી જે આ કણાભસૂત્ર છે એને શું કહે? તો કે પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવું તમે ભણ્યા હશો. હવે તમને આમ યાદ આવે છે? કઈ સમજાય છે કે કણાભસૂત્ર કેવું હશે? તમને હવે કણાભસૂત્ર કોઈ પૂછે તો તમને એની વિશેની માહિતી ખબર હોવી જોઈએ. તો પડી કેટલા પટલ છે ભાઈ કહો તો મને આમાં? હા, 2 પટલ છે. એમાંથી બહારનું પટલ છે અને બીજું છે એ અંદરનું પટલ. અંદરનું પટલ છે એ અંતર્વલન પામીને શું બનાવે છે કહો તો? ક્રિસ્ટીનું નિર્માણ કરે છે. હવે આપણે હમણાં ભણ્યા કે ઉર્જા બનાવે છે. ઉર્જા 2 રીતે ઉત્પન્ન થાય. તો જારક રીતે પણ ઉત્પન્ન થાય ને અજારક રીતે પણ ઉત્પન્ન થાય. એટલે ઉર્જા ઉત્પન્ન કરવાને આપણે કોષીય શ્વસન કહેવાય છે. તો કયા પ્રકારનું કોષીય શ્વસન કરે? તો કે જારક પ્રકારના શ્વસન માટેની જગ્યા છે. ખબર પડી બધાને? હવે એ શ્વસન માટેની ક્રિયા કરે છે એટલે શું કરે? તો કે ઉર્જા ઉત્પન્ન કરે છે. કયા પ્રકાર ઉર્જા ઉત્પન્ન કરે છે? તો કે એટીપી સ્વરૂપે ઉર્જાનું ઉત્પાદન કરે છે. ક્લિયર એટલી વસ્તુ? બીજી કઈ કઈ વસ્તુ અંદર આવેલી હતી મને કહો તો? આધારકની અંદર કઈ કઈ વસ્તુ આપણને જોવા મળી? તો કે વલયાકાર ડીએનએ હતું. પછી કઈ વસ્તુ હતું? આરએનએ હોય. પછી શું જોવા મળે? રિબોઝોમ પણ જોવા મળે છે. હવે રિબોઝોમ શેની માટે હતા ભાઈ? શું બનાવવા માટેના હતા? પ્રોટીન સંશ્લેષણ. તો કે પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચકો પણ આવેલા હશે. ક્લિયર થાય એટલી વસ્તુ બધાને?
હવે સર માનો કે આ જે એક કણાપ સૂત્ર છે એમાંથી બે કણાપ સૂત્ર કઈ રીતે બને? તો કે બે કણાપ સૂત્ર છે આ છે એક દ્વિભાજન અથવા તો બાઇનરી, અને ઇંગ્લિશમાં બાઇનરી ફિશન તરીકે ઓળખવામાં આવે છે, એના દ્વારા બને. એટલે કે એક કણાપ સૂત્ર જે બે ભાગની અંદર વહેંચાય છે અને પછી એમાંથી પાછા બીજા કણાપ સૂત્રનું છે નિર્માણ પામે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ કોઈને? કણાપ સૂત્ર સહેલું છે કે અઘરું છે? સહેલું છે. ચલો હવે એનું આપણે રીડિંગ કરી લઈએ ઉપર જે આપ્યું છે. ચલો બાહ્ય પટલ ઓકે બધાને? અંતઃપટલ ઓકે? અંતઃપટલ અંતઃવલન પામી શું બનાવે? તો કે ક્રિસ્ટી પટલ બનાવે. ક્રિસ્ટીની અંદરનો જે ભાગ છે ત્યાં શું આવેલું હોય? તો કે આધારક આવેલું હોય. અને બહારનો પટલ અને અંદરના પટલ વચ્ચે જે અવકાશ જોવા મળે છે, તો યાદ રાખજો આ વચ્ચેનો જે ભાગ છે, જે હું લાઇટ બ્લુ કલર થી હાઇલાઇટ કરું છું, આ જે ભાગ તમને જોવા મળે છે, તમને બતાય છે આ ભાગ અત્યારે આ માહિતી એટલો બધો, એને શું કહેવાય? તો કે એને આંતરપટલ અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે એને? આંતરપટલ અવકાશ. આ આંતરપટલ અવકાશની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા ખૂબ વધારે પ્રમાણની અંદર જશે, તેને લીધે તે ઉર્જાનું ઉત્પાદન થાય છે. જે આપણે ડીપમાં ભણશું, પરંતુ આંતરપટલ અવકાશ કઈ જગ્યાએ હોય અત્યારે તમારે યાદ રાખવાનું છે. આકૃતિ સમજાઈ ગઈ આ બધાને? આ બધું 3D માં હોય, આ બધું 3D માં હોય, પણ આપણે કટ કરીને આપણે 2D માં દર્શાવીશું. કેવી આ કણાપ સૂત્ર છે કેવું હોય? તો કે કણાપ સૂત્ર છે એ વિશેષ રીતે અભિરંજિત કરવામાં ન આવે ત્યાં સુધી તમે એને જોઈ શકતા નથી. એટલે ખૂબ જ નાની રચના છે. બધાને અવાજ કટ થાય છે ભાઈ? ઓકે, હવે અવાજ આવે છે બધાને ક્લિયર? હેલો હેલો માઇક ચેક. આવે છે અવાજ હવે બધાને? આપણે શું વાત કરતા હતા? તો કે કણાપ સૂત્રને જ્યાં લગી તમે અભિરંજિત ન કરો ત્યાં સુધી તમને બતાતો નથી. એટલે કેવું હશે? તો કે ખૂબ નાની રચના છે. પ્રત્યેક કણાપ સૂત્રની અંદર, એટલે પ્રત્યેક કોષોની અંદર કણાપ સૂત્રની સંખ્યા કેવી હોય છે? તો કે વિવિધ પ્રમાણની અંદર હોય. જેને કોષોને ઉર્જાનું ઉત્પાદન વધુ કરવું પડતું હોય ત્યાં કણાપ સૂત્રની સંખ્યા વધારે હોય, અને જ્યાં જે કોષોને ઉર્જાની જરૂર ન હોય ત્યાં કણાપ સૂત્રની સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે કોષોની દેહધાર્મિક ક્રિયાશીલતા ઉપર એનો આધાર રાખે છે. કદમાં પણ એમાં નોંધનીય વિવિધતા જોવા મળે છે. કેવા કેવા આકારના હોય? તો કે રકાબી આકાર અથવા તો નળાકાર આકારના હોય છે. જેની વ્યાસ કેટલો હોય? તો કે 0.2 થી 1 માઇક્રોમીટર નો વ્યાસ હોય છે. એવરેજ તમે મૂકો તો 0.5 માઇક્રોમીટર જોવા મળે, અને 1 થી 4.1 માઇક્રોમીટર ની એની લંબાઈ જોવા મળે છે. બીજું શું હોય? તો કે એની અંદર બે પટલ છે, બેવડી પટલ ની રચના છે, એટલે કે બે પડ આવેલા. બાહ્ય પડ છે અને અંતઃપટલ છે. તો કે બાહ્ય પટલ અને અંતઃપટલ ની વચ્ચે છે અવકાશ હોય છે, અને એના આધારે તેને બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ ની અંદર વિભાજિત કરવામાં આવે. અંતઃકક્ષ કોને કહેવાય? તો કે જેની અંદર આધારક છે. અને બાહ્ય કક્ષ કોને કહેવાય? તો કે જે આંતરપટલીય અવકાશ છે એને બાહ્ય કક્ષ કહેવાય. અંતઃકક્ષ ની અંદર શું ભરેલું હોય? તો કે આધારક ભરેલું હોય છે. બાહ્ય પટલ સળંગ હોય છે અને કણાપ સૂત્રની બહારની સીમા રચાય છે. ત્યારે અંતઃપડ છે આધારક બાજુ અંતઃવલન પામીને અનેક પ્રવૃત્તિઓ રચે છે, જેને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે. ક્રિસ્ટી તેના સપાટીય ક્ષેત્રફળની અંદર વધારો કરે. માનો કે આ રીતનો ભાગ છે, તો અહીંયા કેટલી સેન્ટીમીટર લાંબુ છે તે લંબાઈ હશે એ ગણજો, અને એટલા જ વિભાગની અંદર તમે એટલું પટલમય રચના વાળું કરજો તો તમને ખબર પડશે કે કેટલા સેન્ટીમીટર વસ્તુ છે તે સમય ખબર પડી. તો આ વસ્તુ અહીં લખી છે કે ક્ષેત્રફળની અંદર વધારો કરે છે, એ લાઈન ખબર પડે છે બધાને? કણાપ સૂત્રના બંને પટલોમાં તેના કાર્ય સંબંધિત વિશિષ્ટ ઉત્સેચકો આવેલા છે. ક્યાં ક્યાં ઉત્સેચકો આમાં આવેલા છે ડીપની અંદર 14મા ચેપ્ટરમાં ભણશો, તે ખાલી યાદ રાખવાનું કે બંને પટલની અંદર અલગ અલગ કાર્ય છે, એટલે અલગ અલગ ઉત્સેચકો હોય. કણાપ સૂત્ર ઝારક શ્વસન માટેનું સ્થાન છે, એટલે કે આ શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે છે અને પછી શ્વસન થાય છે.
અને એટીપી સ્વરૂપે કોષીય શક્તિ એટલે કોષોને ઉપયોગમાં આવી શક્તિ પૂરી પાડે છે. આ કારણસર કણાભસૂત્રને શક્તિગત અથવા તો પાવર હાઉસ કહેવાય. કણાભસૂત્રના આધારકની અંદર શું શું હોય તો કે વલયાકાર ડીએનએ હોય છે, આરએનએ ના અણુ હશે, કેમ કે એમઆરએનએ બનાવશે ડીએનએ માંથી એટલે એ જરૂરી છે. રિબોઝોમ 70S છે, આપણે ગઈકાલે ભણી ગયા હતા, યાદ આવ્યું? 70S રિબોઝોમ અને પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો છે તે આવેલા હોય છે. અને કણાભસૂત્ર 1 માંથી 2 છે કેવી ક્રિયા દ્વારા બને છે તો કે દ્વિભાજન દ્વારા બને છે. ક્લિયર થયું બધાને? ફાલ્ગુની, ફાતિમા, દર્શિતા, હાર્દિકા, વિવેક, પૂજા, સુરભી, તુષાર, કઈ રીતે આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા તો કે આપણે એ વસ્તુ ભણ્યા. પેલી કઈ વસ્તુ હતી તો કે અંતઃકોષ ઝાડ, હા અંતઃપટનમય તંત્ર, એની અંદર કોણ કોણ હતું તો કે અંતઃકોષ ઝાડ હતી, લાઇસોઝોમ હતો, ભોગિકા હતી, અને છેલ્લે શું હતું રસધાની હતું. અને છેલ્લે શું ભણ્યા તો કે કણાભસૂત્ર ભણ્યા. તો આ વસ્તુ હવે જેમ તમને નામ બોલે તો તરત તમને મગજની અંદર લાઈટ થવી જોઈએ. કણાભસૂત્ર તો કેવું કણાભસૂત્ર બતાવે